ઈડીએ યુટ્યુબર એલ્વિસ યાદવ અને ગાયક ફાઝિલ પુરિયા સામે મોટી કાર્યવાહી કરી છે. ઈડીએ એલ્વિસ યાદવ અને સિંગર ફાઝિલ પુરિયાની સંપત્તિ જપ્ત કરી છે. તપાસ એજન્સીએ યુપી હરિયાણામાં આ પ્રોપર્ટી જપ્ત કરી છે. ઉલ્લેખનીય છે કે ઈડી પહેલેથી જ એલ્વિસ યાદવ અને સિંગર ફાઝિલ પુરિયાના નિવેદનો રેકોર્ડ કરી ચૂકી છે અને બંનેની લાંબા સમય સુધી પૂછપરછ પણ કરી ચૂકી છે. વિગતે વાત કરવામાં આવે તો એલ્વિસ યાદવની નોઈડા પોલીસે કોબરા કૌભાંડ એટલે કે શાર્પના જેલની ખરીદી અને વેચાણમાં ધરપકડ કરી હતી. આ પછી ઈડીએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો. ઈડીએ આ મામલામાં ફાઝિલ પુરિયાની પૂછપરછ કરી હતી. કોબરાની ઘટનામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગાયક ફાઝિલ પુરિયાની તેમના એક ગીતમાં સાપના ગેરકાયદેસર ઉપયોગ અંગે 7 કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.